નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. જૂનાગઢના વેડી ગામનું ગૌરવ અંકુર વિદ્યા મંદિર અમરાપુરા વિદ્યાર્થી કૃતિમા ઇન્ટરનેશનલ લેવલનું સ્પર્ધામાં સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. માળિયાહાટીના 19મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. તારીખ 24 અને 26 નવેમ્બર 2023 સ્પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાળો કાય કરાટે ડોક્ટર એસોસિએશનના ચેરમેન સિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ આયોજન કરાયું હતું. જેમાં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાળ, મલેશિયા, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન, ભૂટાન, ઇન્ડોનેશિયા, યુરોપ સહિતના 10 દેશોએ ભાગ લીધો હતો. જેમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશોમાંથી જોડાયા હતા. આપણા જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ અમરાપુરામાંથી અંકુર સ્કૂલનો વિદ્યાર્થી પ્રદ્યુમન નામુભાઈ ડાંગરે 17 વર્ષની કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીએ સુધી પ્રાપ્ત કરતા શાળા તથા વિરડી ગામના દ્વારા વતન પરત ફરતા આજે અત્રેના રેલવે સ્ટેશન ખાતેથી ડીજે અને ફૂલની વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ ડાંગર પ્રદ્યુમન છે. હું વિરડી ગામનો છું. હું વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ કક્ષાએ ટુર્નામેન્ટમાં ગયો, ત્યાં મારો સેકન્ડ રેન્ક આવ્યો. મારા માતા પિતા આશીર્વાદથી ત્યાં મેં નંબર મેળવ્યો અને મારા ગુરુ પ્રવીણ સરે મને ખૂબ સારો સહકાર આપ્યો. નામ વિજયસિંહ પરમાર, ગામ વિરડી. અમારી સાથે વિરડી ગામના સરપંચ. એટલે સૌથી ખુશીની વસ્તુ એ છે કે અમારા ગામના નામુભાઈ ડાંગર, તેમનો દીકરો કરાટે સિલ્વર મેડલ વિશાખાપટ્ટનમમાંથી લઈને આવી રહ્યો છે. ત્યારે આજે અમારા સમગ્ર ગામની અંદર એટલી બધી ખુશીની લાગણીઓ અને આજે અમારા ગામના તમામ લોકોએ અહીં માળિયા તેમના સ્વાગત રૂપે આવી ગયા છે. પ્રવીણભાઈ ચૌહાણ છે અને હું કરાટેના વર્ગો માળિયાહાટીના અમરાપુર સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને આપું છું. અને એમાંથી ડાંગર પ્રદ્યુમન, જેમણે જિલ્લા લેવલથી કક્ષાની કોમ્પિટિશન તેમજ સ્ટેટ અને નેશનલ કમ્પ્લીટ કરી અને ઇન્ટરનેશનલ લેવલે વિશાખાપટ્ટનમ, જ્યાં ઘણા બધા દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું, એમણે અંડર 17 વયની અંદર એમણે સેકન્ડ રેન્ક મેળવ્યો છે. અને એ આપણા ગુજરાત અને ઇન્ડિયા અને તેમજ આપણા ગામો માટે બહુ ગૌરવની વાત છે. અને એમના મા બાપ જે છે એમનો પણ ખૂબ સારો સહકાર એમને મળ્યો છે. અને પ્રદ્યુમને પણ ખૂબ સારી મહેનત, રેગ્યુલર પ્રેક્ટિસમાં એણે ધ્યાન આપ્યું છે. અને કાતા અને કુમિતે બંનેમાં એણે નંબર મેળવ્યો છે. અને આ તબક્કે હું અમરાપુરની સ્કૂલ અંકુર વિદ્યાલયનો પણ ખૂબ આભાર માનું છું કે એમણે પ્રદ્યુમન જેવા ઘણા બધા બાળકોને પોતાનું સંરક્ષણ માટે તૈયાર થાય એવા વર્ગો સ્કૂલમાં શરૂ કર્યા છે. અને એમાંથી જ એક હીરો જે આપણી સામે અત્યારે આપણે જોઈ રહીએ છીએ, પ્રદ્યુમન ડાંગર, જે આપણા આખા દેશનું નામ રોશન કર્યું છે.